હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. આજે હું દીપા લઈને આવી છું 2 in 1 ગ્રીન ચટણી. તો ચાલો બનાવીએ આ 2 in 1 ગ્રીન ચટણી. નામ 2 in 1 કેમ આપ્યું છે એ પણ આ વિડીયોમાં તમને જોવા મળશે. સૌથી પહેલાં લસણની કળીઓ લેવાની છે. અહીંયા 6 થી 7 લસણની કળીઓ લેવાની છે, જેની છાલ કાઢી લેવાની છે. લસણ જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ ટેસ્ટી લસણના લીધે અને હેલ્થમાં પણ લસણના લીધે ઘણા બધા ફાયદા. ટામેટું, કેપ્સિકમ, આદું અને એક લીલું મરચું જોઈ શકો છો. આદુની પણ છાલ કાઢી લઈશું. હવે મિક્સરના જારમાં બધું એક સાથે આપણે ક્રશ કરવાનું છે. કેપ્સિકમ જે છે એના મેં જે અંદરના બિયા હોય એ કાઢી લીધા છે અને એને હવે આપણે ક્રશ કરી લઈશું બધું જ સાથે એડ કરીને. એટલે પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે. ટામેટાના પણ આપણે પીસીસ કરીને એડ કરી લઈશું. લસણ, આદું, મરચાં બધું એક સાથે થોડું મીઠું નાખીને આપણે ક્રશ કરવાનું છે. મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું નાખી દીધું છે અને મિક્સરના જારમાં એને ક્રશ કરી અને એક પેસ્ટ કરી લેવાની છે. એક સ્મૂધ પેસ્ટ તૈયાર છે. હવે ચટણી જે છે એ જ્યારે ઉનાળામાં ધાણા ન હોય તો આ રીતે ગ્રીન ચટણી બનાવી અને એની મજા લઈ શકાય. બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. હજી એની થોડી પ્રોસિજર બાકી છે, જોઈ શકો છો આગળ વિડીયોમાં. ચાલો આ ચટણીને આપણે બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે એમાં એડ કરવાના છે દહીં. દહીં અહીંયા મોડું દહીં લેવાનું છે 1 ચમચી. દહીંના બદલે લીંબુનો રસ એડ કરી શકાય, પણ બને તો દહીં જ નાખવાનું, કેમ કે દહીંમાં જે પ્રોબાયોટિક પ્રોપર્ટી હોય છે એના લીધે આ રેસીપી વધારે હેલ્ધી થઈ જાય. હવે આ જે ચટણી છે એની ઉપર એક તડકો ગાર્નિશ કરીશું, જેના માટે અડધી ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેટલા રાઈ દાણા એડ કરી લઈશું. 5 ચમચી જેટલું જીરું એડ કરી લેવાનું છે. જીરું અને રાઈ ફૂટે એટલે એની અંદર થોડા મીઠા લીમડાના પાન એડ કરી લેવાના છે. આ ગરમા ગરમ વઘાર આપણે ચટણીનો ગાર્નિશ કરવાની છે. મીઠા લીમડા પણ ટેસ્ટમાં વધારો કરે છે અને ચટણીને થોડી વધારે હેલ્ધી બનાવશે. તો ફ્રેન્ડ્સ, આપણી આ ચટણી તૈયાર છે. આ ચટણી ઢોકળા સાથે, હાંડવા સાથે, મૂઠિયા સાથે અને ઇડલી સાથે ખાવાની બહુ મજા આવે છે. આ ચટણીનો ઉપયોગ આપણે થેપલા બનાવવા માટે પણ કરી શકીએ છીએ. ખાસ કરીને દૂધીના થેપલા જો આ ચટણી બનાવેલી તૈયાર હોય તો બનાવવા ખૂબ જ સરળ થઈ જાય છે. દૂધીની 100 ગ્રામ જેટલો ટુકડો લઈ અને એને આ રીતે છાલ કાઢી અને છીણી લઈશું. એની અંદર આપણે ચટણી એડ કરી દઈશું. અહીંયા જેટલો લોટ એડ કરવાનો હોય એનાથી અડધા કપ ચટણીનો એડ કરવો. અહીંયા હું લગભગ 2 કપ લોટના થેપલા બનાવી રહી છું, એટલે 1 કપ ભરીને ચટણી એડ કરી લીધી. બીજા મસાલામાં ફક્ત આપણે ધાણા જીરુંનો પાવડર, હળદરનો પાવડર અને લાલ મરચાંનો થોડો પાવડર એડ કરવાનો રહેશે. અને હા, સ્વાદ પ્રમાણે મીઠું. ચટણીના ભાગનું મીઠું હતું એટલે દૂધી અને લોટના ભાગનું મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી અને પછી થોડું તેલ એડ કરવાનું છે. તેલ અહીંયા 2 થી 3 ચમચી જેટલું આપણે એડ કરી લઈશું અને પછી ઘઉંનો લોટ જે છે એ 2 કપ જેટલો એડ કરી અને લોટ બાંધી દઈશું. દૂધીના થેપલા જો આ ચટણી હોય તો ફટાફટ બની જાય છે, દૂધી છીણી અને 2-3 મસાલા એડ કરતાની સાથે જ. તો ચાલો હવે આપણે લોટ બાંધી દઈએ. અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી અને પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી. આ ચટણીથી જ આપણો લોટ અને દૂધીના પાણીથી લોટ બંધાઈ જશે. આ લોટ બાંધી અને પછી આપણે થેપલા વણવાના નથી, પણ જનરલી હું થેપલા જે રીતે બનાવું છું વણ્યા વગર એ રીત પણ આપણે જોઈ લઈશું. અહીંયા આપણે દૂધીનો લોટ બંધાઈ લીધો છે અને પછી આપણે થેપલા વણ્યા વગર જ આ રીતે જે પાપડી દબાવવાનું મશીન આવે છે લાકડાનું, એમાં થેપલા બહુ સરસ રીતે થઈ જતા હોય છે. આ રીતે પ્લાસ્ટિકની શીટ મૂકી થોડું તેલથી ગ્રીસ કરી એક નાનું લોહી લઈ અને એકદમ હળવા હાથે દબાવી લેશો એટલે આપણું થેપલું તૈયાર થઈ ગયું. આ તૈયાર થયેલું થેપલું આપણે લોખંડની તવી ઉપર 2 બાજુથી સરસ ગોલ્ડન કલરનું શેકવાનું છે મીડિયમ ફ્લેમે. તો જુઓ, આ મસ્ત મજાના દૂધીના થેપલા અને એકદમ ટેસ્ટી અને સાથે કેપ્સિકમ, આદું, મરચાં, લસણ, ટમેટું, દૂધી, આ નવા ફ્લેવરમાં થેપલા તમને ગમશે. ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. થેપલાને તમે દહીં કે પછી ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ, લીલા મરચાં કે અથાણા સાથે ખાઈ શકાય એવા મસ્ત આ થેપલા પણ તૈયાર છે. તો આ 2 in 1 ગ્રીન ચટણી ફ્રીઝમાં બનાવેલી તૈયાર હશે તો 3 થી 4 દિવસ સુધી જુદી જુદી રીતે આપણે એને ખાઈ શકીએ છીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા. જોતા રહેજો સુપર સહેલિયા. નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.